ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. આપણે બધાએ કાલે ધોરણ 11 ની શુભ શરૂઆત સજીવના લક્ષણોથી કરી દીધી. તમે પણ એવું માનું છું કે એક આશા રાખું છું કે તમે પણ તમારા નવા અભ્યાસની શુભ શરૂઆત લખવાથી કરી જ દીધી હશે. તમારે ફેરબુકમાં પણ તમે સજીવનું મુખ્ય પહેલું જ લક્ષણ વૃદ્ધિ એ તમે લખી પણ નાખ્યું હશે. તમે કદાચ મોઢે પણ કરી નાખ્યું હશે, મોઢે પણ એકવાર રફમાં લખ્યું હશે, ભલે ના લખ્યું હોય પણ એવું કદાચ હું તો માનું છું કે કદાચ અમે તો સારું રાખીએ એમ વિચારીએ તો સારું, કદાચ થાય કે ન થાય એ બીજા નંબરની વાત, પણ એ તમારે કરવું પડશે. જો ટેવ નહીં પાડો તો અત્યારથી જ પાયો કાચો રહી જશે. તો ચાલો મિત્રો, આજે આપણે વધારે ન જોતા આખો જ ટોપિક પણ આપણે બ્રિજ કોર્સની અંદર જોઈ ગયા છે, બહુ વધારે પડતો ડિટેલમાં જોઈ ગયા છે. જ્યારે અહીંયા તમને બહુ ટૂંકમાં, એટલું ટૂંકમાં રિવિઝન આપ્યું છે જે ઓલરેડી તમે 8મા ધોરણથી ભણો છો, કે બીજું લક્ષણ છે સજીવનું રિપ્રોડક્શન, પ્રજનન. અને તમે જાણો છો કે દરેક સજીવ પુખ્ત બન્યા બાદ પોતાના જેવા જ નવા બીજા સજીવોનું સર્જન કરે છે. તો તે ઘટનાને શું કહે છે? પ્રજનન કહે છે. એટલે ત્યાંથી એમણે શરૂઆત કરી છે કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરે છે, તો તે ક્રિયાને પ્રજનન કહે છે. પણ તમને તો ખબર છે કે પ્રજનનના તો મુખ્ય બે પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અહીંયા લિંગી પ્રજનન વિશે બહુ ચર્ચાઓ નથી કરી, ખાલી એક જ લીટીમાં કહી દીધું છે. તમને ખબર હોવી જોઈએ, જેને બ્રિજ કોર્સના લેક્ચર જોયા છે એને ખબર છે કે લિંગી પ્રજનન કોને કહેવાય. ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર નર અને માદા એ પ્રજનન કોષો પેદા કરે. નર એ નર પ્રજનન કોષ શુક્રકોષ અને માદા એ માદા પ્રજનન કોષ અંડકોષ પેદા કરે. આવા બે પ્રજનન કોષો વચ્ચે ફલન થાય અને ફલનને પરિણામે ફલિતાંડ બને. એ ફલિતાંડની વૃદ્ધિ થાય, વિકાસ થાય અને એના પરિણામ સ્વરૂપ નવું ભ્રૂણ બને, નવો સજીવ અસ્તિત્વમાં આવે, તો એને લિંગી પ્રજનન કહેવાય. અને આ લિંગી પ્રજનનથી પેદા થયેલી સંતતિ એ આબેહૂબ 100% ક્યારે એના પિતૃને મળતી આવતી હોતી નથી. ઓછા વધતા પ્રમાણમાં તે પિતૃઓને મળતી આવે છે. અને અહીંયા ટૂંકમાં એક જ લીટી લખી નાખી છે કે બહુકોષીય સજીવોમાં પ્રજનન દ્વારા નિર્માણ પામતી સંતતિ એ ઓછા વધતા પ્રમાણમાં પિતૃઓ જેવો જ દેખાવ ધરાવે છે. 100% નહીં, ઓછા વધતા પ્રમાણમાં. જેમ કે આપણે બધા લિંગી પ્રજનનથી પેદા થયા છે, અને લિંગી પ્રજનનથી પેદા થયા છે તો આપણે 100% મમ્મી જેવા કે 100% પપ્પા જેવા દેખાતા નથી. અને એટલે ઓછા વધતા પ્રમાણમાં કોઈકનો રંગ એવો આવે, કારણ કે ઘણા બધા આપણે વાત કરી હતી અગાઉ પણ કે આમ સ્માર્ટનેસ જોવે તો તરત જ આમ ગામના લોકોને ઘરે બેસવા આવ્યા હોય એમ કે આમ સ્માર્ટ તો એના બાપા જેવો તમારે, પણ જેવો કજિયો કરે એટલે તરત જ એવું કહી દે. બહુ આમ જીદ પકડતો હોય, રડતો હોય નાનો છોકરો એટલે તરત જ કે કજિયાડો તો એની માં જેવો છે. અને એટલે આમ 100% બાળક ક્યારેય લિંગી પ્રજનનથી પેદા થયા હોય, ઇવન કે એક જ મા બાપના 5 સંતાનો હોય તો પણ એ ક્યારેય 100% માતા પિતાને કે પિતૃઓને મળતા આવતા નથી. ઓછા વધતા પ્રમાણમાં મળતા આવે છે, અને માટે તેને લિંગી પ્રજનન કહી શકાય. અને એટલે લખ્યું છે જેને લિંગી પ્રજનન તરીકે ઉલ્લેખવામાં આવે છે. પરંતુ જો અલિંગી પ્રજનન હોય તો અલિંગી પ્રજનનની અંદર ફક્ત એક જ પિતૃ સંકળાય છે કે જે પોતાના દેહમાંથી કે સજીવમાંથી સમવિભાજનની ક્રિયા દ્વારા પોતાના જેવા જ આબેહૂબ નવા સજીવો પેદા કરે છે. અને એ સમવિભાજનથી પેદા થાય છે. અને એના માટે આપણે એક અંગ્રેજી શબ્દ પણ શીખ્યો હતો, કોઈકને યાદ હોય તો, કે અલિંગી પ્રજનનથી પેદા થયેલી સંતતિ એ આબેહૂબ પિતૃઓને મળતી આવે છે, જેને શું કહે છે? ક્લોન. જેને શું કહેવાય? ક્લોન્સ કહેવાય, ઝેરોક્સ કોપી. અને એટલે આવી રીતે થોડી ચર્ચાઓ આપણે કરી હતી. બુકમાં આટલી ચર્ચા પણ નથી કરી, બસ ખાલી લિંગી પ્રજનન વિશે ડાયરેક્ટ જ મુદ્દો ઠપકાઈ દીધો છે. અને બાકી બધું જ એ ફક્ત ખાલી ઉદાહરણ છે. આમાં તો અમુકની મારી લખવાની મહેનત વધી ગઈ, બાકી એની અંદર વિશેષ એવું કઈ છે જ નહીં. આમાંથી એક પણ વસ્તુ એવી નથી જે તમને ના આવડતી હોય. એકદમ ડફોડમાં ડફોડ 10માનો વિદ્યાર્થી હોય એને ખબર હોય કે ફૂગ શું કરે. ફૂગ એ અલિંગી પ્રજનન કરે,
બીજાણુ પેદા કરે અને એવા અસંખ્ય અલિંગી બીજાણુ એની બીજાણુધાની ફાટે. આપણે બહુ બધી જો કદાચ તમારા નસીબ સારા હોય ને કદાચ ઓફલાઈન ચાલુ થઈ જાય તો આપણે પ્રેક્ટિકલ લેબની અંદર આપણે એવી બધી ફૂગને પણ આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું કે જેની ઉપર બીજાણુધાની હોય ને બીજાણુધાની ફાટે એટલે એમાંથી અસંખ્ય લાખો બીજાણુઓ નીકળે. એ અલિંગી બીજાણુઓ જ્યાં પડે ત્યાં નવી ફૂગ પેદા થાય અને એટલે તેઓ બીજાણુ નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે. બધા એમસીક્યુ છે. આ એનું ઉદાહરણ છે. જ્યાં જ્યાં મેં બ્લુ બ્લોક બનાવ્યા છે એ બધા ઉદાહરણ. અને કઈ રીતે અલિંગી પ્રજનન કરે એની નીચે મેં ઓરેન્જ અંડરલાઈન કરી છે. એટલે ફૂગ એ અલિંગી બીજાણુઓ દ્વારા સરળતાથી બહુગુણિત અને વિસ્તરિત થાય છે. જ્યારે ઈસ્ટ અને હાઇડ્રા એ પણ તમને ખબર છે. ઈસ્ટ એ એક કોષીય ફૂગ છે. બધાએ જોઈ છે. આવું બધું હું તમને દોરીને તમારી ઇજ્જતના કચરા નહીં કરું. હાઇડ્રા એટલે જળવ્યાળ ગુજરાતીમાં. એટલે જળવ્યાળ બી તમે જોયું છે. હાઇડ્રા પેલા 5 સૂત્રાંગો વાળું યાદ છે કઈ કે બધું ઉપરથી જ જાય છે. આ બધું તમને ખબર હોવી જોઈએ. બહુ કોમન વાતો છે. આવું બધું તમને 11મા ધોરણના લેવલ પર બાયોલોજીમાં આવ્યા પછી હું તમને એમ કહું આને ઈસ્ટ કહેવાય તો એ બહુ ખરાબ વાત કહેવાય. અને એટલે ઈસ્ટ અને હાઇડ્રા કે જળવ્યાળ જેવા સજીવો એ કલિકા સર્જન દ્વારા એ સાઈડ ઉપર નાનકડી એવું હાઇડ્રા બનાવે, કલિકા બનાવે. અને એટલે તમે ઈસ્ટમાં ને બધામાં જોયું જ છે. ઈસ્ટ આવી એક કોષીય ફૂગ છે અને આવી એક કોષીય ફૂગ હોય ઈસ્ટ તે આવી રીતે સાઈડ ઉપર આવી નાની નાની કલિકાઓ બનાવે અને આ કલિકાઓ પિતૃદેહ પરથી છૂટી પડી જાય અને એક નવી ઈસ્ટ તરીકે વિકાસ પામે. એવી જ રીતે હાઇડ્રા પણ તમે બધાએ જોયું છે. આ તો ખાલી ટાઈમ પાસ કરું છું, મારે બતાવવાનું ના હોય કારણ કે તમે તો મારા કરતા બી હોશિયાર હોય અત્યારે. આવું હાઇડ્રા હોય જળવ્યાળ અને એ જળવ્યાળ અહીંયા નાનકડી સાઈડ ઉપર એક આવી કલિકા બનાવે અને એટલે એને પણ બાહ્ય કલિકા સર્જન કહેવાય. એવું વાદળી પણ આવે, સ્નાન વાદળી તમે જોઈ છે, સાયકોન વાદળી નામ તો સાંભળ્યું જ હશે. એ શરીરની અંદર કલિકા બનાવે એને અંતઃકલિકા કહેવાય. શરીરની બહાર બને એને બાહ્ય કલિકા કહેવાય. અને બાહ્ય કલિકા પણ પછી પિતૃદેહ પરથી છૂટી પડી જાય અને એક નવા સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે. અને એટલે ઈસ્ટ અને હાઇડ્રા જેવા સજીવોમાં કલિકા સર્જન દ્વારા જ્યારે પ્લેનેરિયા ચપટા કૃમિ, પ્લેનેરિયા તો બધાએ જોયું જ હશે કે પ્લેનેરિયાની અંદર શું થાય એ પણ આપણને ખબર છે. આ પ્લેનેરિયા છે. આ વર્ષોથી એકની એક જ આકૃતિ તમે ભણો છો. અને આ પ્લેનેરિયાના જો આવી રીતે 3 ટુકડા થઈ જાય તો એના 3 ટુકડાઓ એ તેના ગુમાવાયેલા ભાગ, આ પહેલો ટુકડો છે નીચેના 2 ટુકડા બનાવે, વચ્ચેનો ટુકડો છે ઉપર નીચેના ટુકડા બનાવે અને નીચેનો ટુકડો એ આગળના 2 નવા ટુકડા બનાવે. આમ ગુમાવેલા ભાગનું પુનઃ સર્જન કરે, પુનઃ નિર્માણ કરે, રીજનરેશન કેપેસિટી હોય એના. અને એટલે પ્લેનેરિયા જેવા સજીવોના ટુકડા એ ગુમાવાયેલા ભાગનું પુનઃ સર્જન કરી નવો સજીવ ઉત્પન્ન કરે છે. અને એટલે આ બધા એમસીક્યુ છે. આ ઉદાહરણ એની રીત, ઉદાહરણ એની રીત. ત્યાર પછી ફૂગના ફૂગ, આ ઉપરાંત તંતુમય લીલ, મોસના પ્રતંતુ એ બધા તાતણા જેવા આવે. આ બધું ભણીશું. આ મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે. આપણે બધું પાઠ નંબર 3 માં ભણીશું. બધું YouTube પરથી આપણે બધાના વિડિયો પણ મૂકીશું અંદર કે આ મોસ કેવી હોય. બધું અત્યારે તમારા માટે નવું છે. તો આ જે તંતુમય લીલ કે ફૂગ છે તો એના તાતણા છે એ તાતણા અવખંડન પામે. અવખંડન એટલે એના ગમે તેમ ટુકડા થઈ જાય. એક લીલનો તંતુ હોય ને એના જો તમે 50 ટુકડા કરી નાખો તો 50 ટુકડા નવી લીલ બનાવે, નવી ફૂગ બનાવે. અને એટલે ફૂગ, તંતુમય લીલ તેમજ મોસના પ્રતંતુ એ અવખંડન દ્વારા સરળતાથી બહુગુણિત થાય છે. ત્યાર પછી જ્યારે એકકોષીય સજીવો, બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબા જેવા સજીવો છે એ તમને ખબર છે કે તે દ્વિભાજન કરે અને દ્વિભાજન કરીને 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 બને. તો એ દરમિયાન શું થાય? એ દરમિયાન એને વૃદ્ધિ પણ કહેવાય અને પ્રજનન પણ કહેવાય. ગઈકાલે જ મેં ચર્ચા કરી દીધી હતી કે જે નિમ્ન કક્ષાના સજીવો છે, એકકોષી સજીવો છે, તેમાં વૃદ્ધિ એ જ એનું પ્રજનન. અને એટલે અહીંયા ફરી પાછું મેન્શન કર્યું છે કે આવા બેક્ટેરિયા, એકકોષીય લીલ અને અમીબા જેવા જે સજીવો છે એમાં પ્રજનનને વૃદ્ધિ સાથે જ સરખાવાય છે. કેમ? દાખલા તરીકે તેની અંદર કોષોની સંખ્યામાં થતા વધારા દ્વારા વૃદ્ધિ થાય અને એટલે સાથે સાથે પ્રજનન બી થાય, સાથે સાથે સજીવોની સંખ્યા પણ વધે એટલે એની વૃદ્ધિ એ જ એનું પ્રજનન.
ખબર પડે છે? અને એટલે આ બધામાં કઈ ખોટો સમય બગાડવાની જરૂર નથી. આ બધા જેને બ્રિજ કોર્સ કર્યું છે ને તો આ બધું હાવ મામું જેવું લાગે, બધું ચલવી દીધું છે. અને એટલે આ છેલ્લો મુદ્દો એ પણ આપણને ખબર છે, ખચ્ચર. એ તો તમને ખબર છે ને, એના વિશે પણ આપણે ચર્ચા કરી છે. ખચ્ચર કેવી રીતે પેદા થાય? નર ગધેડો અને માદા ઘોડો. અડધા એમ બોલે માદા ઘોડી. માદા ઘોડી ના બોલાય, આગળ માદા બોલો તો પાછળ ઘોડો જ બોલાય. પછી બે માદા, એક માદા હોય તો તમને હંફાઈ નાખે, ખબર છે? એમાં તો બબે તો ક્યાંક તમે સાચવી શકો. અને એટલે આવું થોડું બાયોલોજીમાં એવા ગાંડાવેડા નહીં કરવાના. ક્યારેક ક્યારેક ઘણા લોકો એવું બોલી જાય છે કે આ જો માદા કૂતરી, એવું ના બોલવાનું હોય. જો આગળ માદા બોલો તો પાછળ કૂતરો જ બોલવાનો, અને જો તમારે કૂતરી બોલવું હોય તો આગળ માદા નહીં બોલવાનું. અને એટલે આ બંને વચ્ચે જો તમે સંકરણ કરાવો, નર ગધેડા અને માદા ઘોડા વચ્ચે, તો જે પેદા થાય એને ખચ્ચર કહેવાય, મૂલ. ત્યાર પછી વંધ્ય કામદાર માખી. અને એટલે તમે જ્યારે એપીકલ્ચર ભણશો, મધમાખી છે, અને ત્યારે ટીચર તમને આવું ભણાવશે કે મધમાખીની અંદર મધમાખી રાણી, મધમાખી સૈનિકો, નર સૈનિકો અને કેટલાક કામદાર વર્કર્સ હોય. અને વર્કર્સે ખાલી કામ જ કર્યા કરવાનું, ફૂલોમાંથી રસ જ લાવવાનો. અને એટલે પણ વંધ્ય હોય છે. અને એટલે વંધ્ય કામદાર માખી, તેમજ ઘણા બધા વંધ્ય માનવ યુગલ એટલે કપલ. માનવીમાં પણ ઘણા બધા એવા કપલ છે કે જેને લગ્નને ઘણા બધા વર્ષો થઈ ગયા હોય છતાં પણ એમને ત્યાં સંતાન ના હોય. અને એટલે આવા કેટલાક ઉદાહરણો છે કે જે બધા સજીવ છે છતાં પણ તેઓ પ્રજનન કરી શકતા નથી. અને માટે જ પ્રજનનને પણ સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સમાવિષ્ટ કરી શકાય નહીં. જેવી રીતે આપણે વૃદ્ધિને પણ ન કરી શક્યા, કારણ કે એમાં કારણ અલગ હતું. તેમાં વૃદ્ધિ એ સજીવ પણ કરી શકે અને નિર્જીવ પણ કરી શકે. જ્યારે આની અંદર એવું નથી. નિર્જીવ ક્યારેય આપમેળે પ્રજનન કે સ્વયં જનન પામવાની ક્ષમતા ધરાવતા નથી. પણ મેં તમને બે વિધાન કયા હતા તમને યાદ કરો. સજીવ હોય તો એ પ્રજનન કરે જ, અને વિધાન 2, પ્રજનન કરે છે તો એ સજીવ જ હોય. ચાલો આ બંનેમાંથી કયું વિધાન સાચું? સાચું ખોટું, ખોટું સાચું, બંને સાચા કે બંને ખોટા? વિચાર. અથવા અડધાને તો પાછી સમજણ નહીં પડી હોય, હજી તો પાછું 2 વાર જ્યાં સુધી ટોકીને બોલે નહીં ત્યાં સુધી આવડે નહીં. અને એટલે પહેલું વિધાન ખોટું છે. સજીવ હોય તો એ પ્રજનન કરે જ, એ જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ છે તમારી પાસે, માનવીમાં પણ તમે જોઈ છે કિન્નર જાતિ. અને એટલે એ પણ પ્રજનન નથી કરી શકતા, એ પણ વંધ્ય હોય છે. તો શું એ સજીવ નથી? શું એ વૃદ્ધિ વિકાસ નથી પામતા? શું એના શરીરમાં ચયાપચય નથી થતું? બધું જ થાય છે. શું તેઓ પર્યાવરણ પ્રત્યે સભાન નથી? છે. અને શું તેઓ અનુકૂલન નથી સાધતા? સાધે જ. એટલે એ પણ સજીવ છે. પણ હા, સજીવ હોય તો પ્રજનન કરે જ એ જરૂરી નથી. પણ જે પ્રજનન કરતો હોય એ સજીવ જ હોય. એ સજીવ જ હોય. એ વાત પાકી. એટલે આ પહેલું વિધાન ખોટું, બીજું વિધાન સાચું. એટલે આવું પણ પૂછાય, વિધાન સાચા ખોટા એ તમારે પસંદ કરવાના. અને એટલે પ્રજનન વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ અગાઉ કરી. આજે આપણે પાઠની અંદર બહુ વધારે ડીપ એટલા માટે નથી જવાનું આ બધા ટોપિકમાં, કારણ કે એક એક ટોપિક પર આપણે આખા યુનિટ ભણવાના છે. એક પાઠ નહીં, આખા 4-4, 5-5 પાઠના યુનિટ ભણવાના છે. 12મા ધોરણમાં પહેલું જ યુનિટ છે તમારું 4 પાઠનું, એ ખાલી પ્રજનન ઉપર છે. અને એટલે અત્યારે બહુ તમારી ઉત્સુકતા હોય આ ટોપિક વિશે તો અત્યારે થોડું શાંત પડી જાવ 1 વર્ષ માટે. પછી આપણે ઘણું બધું ડિટેલમાં જોવાના જ છે. અત્યારે આટલું ખાલી સજીવના ગુણધર્મ તરીકે આટલું ખાલી આપણે નોંધવાનું છે. અને એટલે પહેલા આટલું નોંધી લો. પછી આજે આપણે ફરી પાછા 3જા નંબરના લક્ષણ પર જઈશું, ચયાપચય, મેટાબોલિઝમ. અને ઓલરેડી આપણે બ્રિજ કોર્સના પહેલા લેક્ચરમાં ચલાવી દીધું છે. અને એટલે એ પણ જેનું ક્લિયર હશે તો એને આજે ઝડપથી ચયાપચય પણ સમજાઈ જશે. એ પહેલા આટલા મુદ્દાઓ લખી લો. ચાલો મિત્રો, તો હવે આપણે પાઠના 3જા લક્ષણ તરફ, સજીવોના 3જા લક્ષણ તરફ જઈએ. એક આપણે વૃદ્ધિ જોયું, જે સજીવ નિર્જીવ બંનેમાં થાય.
એક પ્રજનન જોયું કે જે સજીવ હોવા છતાં પણ કદાચ એની અંદર આ લક્ષણ ન પણ હોઈ શકે, એટલે આપણે એને સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકાર્યું નહીં. પણ આજે હવે આપણે જે ત્રીજું લક્ષણ ભણવાના છે એ સજીવનું સંપૂર્ણ ચોક્કસ લક્ષણ ગણાવી શકાય, અને એ છે મેટાબોલિઝમ, ચયાપચય. અને એ ચયાપચયની જો તમારે પહેલી જ વ્યાખ્યા સમજવી હોય, તમે ગોખી મરી જાવ તો આ વ્યાખ્યા શું કહેવા માંગે છે ને નથી ખબર પડતી. પણ એને સમજાઈ જશે કે જેમણે બ્રિજ કોર્સનો પહેલો જ લેક્ચર જોયો હશે કે જેમાં ચયાપચય એ કઈ પ્રક્રિયાઓનું બનેલું છે, ચય અને અપચય. ચય એટલે શું, અપચય એટલે શું, એને મેં તફાવત સ્વરૂપે તમને એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે. અને જે નથી ભણ્યા એને ફરી પાછું બહુ ડિટેલમાં તો હું કઈ 30-40 મિનિટનો લેક્ચર હું અત્યારે ના લઈ શકું ખાલી ચયાપચય માટે ફરી પાછો. પણ જો થોડુંક તમને ખબર હોય ને તો આ પહેલો મુદ્દો તમને એમનેમ જ આવડી જાય કે આ શું કહેવા માંગે છે. ચયાપચય બે ક્રિયાઓનું બનેલું છે, ચય અને અપચય. એમાંથી બધી જે ચય પ્રક્રિયાઓ છે ને એ સંશ્લેષણાત્મક છે, એ કંઈક નવું બને. જ્યારે અપચય પ્રક્રિયાઓ એ વિઘટનાત્મક છે, જેમાં કંઈક બનેલું હોય એ તૂટે. કંઈક નવું બનાવવું છે તો એ કેવી રીતે નવું બને, તો નાના અણુઓ જોડાઈને મોટો અણુ બને ચયમાં હંમેશા. અને મેં તમને ઉદાહરણ પણ આપેલું કે ગ્લુકોઝ જોડાય અને સ્ટાર્ચ બને. એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બને. ન્યુક્લિયોટાઇડ જોડાઈને ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ બને. એ બધાને ચય કહેવાય. અને એનું આપણે એક્ઝામ્પલ પણ આપેલું પ્રકાશ સંશ્લેષણ, જેમાં CO2 અને H2O જોડાય અને C6H12O6 ગ્લુકોઝ બને. અને જ્યારે અપચય પ્રક્રિયાઓમાં ઉલટું થાય, અપચય પ્રક્રિયાઓમાં જે મોટા અણુ હોય એ તૂટી જાય ને એમાંથી નાના અણુઓ છૂટા પડે. સ્ટાર્ચ હોય એ સ્ટાર્ચ છૂટો પડી જાય, એમાંથી ગ્લુકોઝ બધા અણુઓ છૂટા પડી જાય, તેને અપચય કહેવાય. તો સ્વાભાવિક વાત છે કે સર મારે નાના અણુઓને જોડીને જો મોટો અણુ બનાવવો હોય તો એનો મારે ઉર્જા આપવી પડે. એટલે બધી જ ચય પ્રક્રિયાઓ ઉર્જાગ્રાહી હોય, જ્યારે બધી અપચય પ્રક્રિયાઓ એ ઉર્જા ત્યાગી હોય, કારણ કે એમાં બોન્ડ તૂટે એટલે ઉર્જા મુક્ત થાય. હવે ધીરે રહીને આ સમજવાનો પ્રયત્ન કરો કે બધા જ સજીવો એ રસાયણોના બનેલા છે. આપણે પણ રસાયણના બનેલા છે. આપણા શરીરની અંદર પણ એકલું કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન આવા બધા તત્વોના જ બનેલા છે, રસાયણોના બનેલા છે. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ આવું બધું આપણા શરીરમાં છે. અને એટલે આ બધા રસાયણો એ કેવા છે, તો નાના કે મોટા છે. કોઈક નાના છે, કોઈક મોટા છે. એ વિવિધ વર્ગોમાં સમાવેશિત છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કેટલાક કાર્બોદિત છે, તો કેટલાક પ્રોટીન છે, તો કેટલાક ન્યુક્લિક એસિડ છે. એટલે વિવિધ વર્ગોમાં સમાવિષ્ટ છે. કદ અને કાર્યો વગેરે સંબંધિત આ રસાયણો સતત બનાવવામાં આવે છે. આપણા શરીરમાં સતત તમે કોઈ ખોરાક ખાઓ છો, દાખલા તરીકે તમે આજે મગ ખાધા, કઠોળ ખાધા, તો કઠોળમાં પ્રોટીન હોય, વનસ્પતિજન્ય પ્રોટીન. એ વનસ્પતિજન્ય પ્રોટીનનું પાચન થાય એટલે અપચય થાય, અને અપચય થઈને એ પ્રોટીનમાંથી બધા બોન્ડ તૂટે અને એમાંથી એમિનો એસિડ બધા છૂટા પડે. એ એમિનો એસિડ તમારું નાનું આંતરડું શોષી લે અને તમારા પ્રાણીના કોષોમાં જઈને એ એમિનો એસિડને ફરી પાછા જોડવામાં આવે અને એમાંથી પ્રાણીજન્ય પ્રોટીન બનાવવામાં આવે. અને એટલે એમિનો એસિડ નાના અણુ છે, પ્રોટીન મોટા અણુ છે. આવા સતત રસાયણો આપણા શરીરની અંદર બનાવવામાં આવે છે અને તે બીજા જૈવિક અણુઓમાં પરિવર્તિત પણ થાય છે. મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે ઘણા એમિનો એસિડ આપણે બનાવ્યા અપચયની ક્રિયા દ્વારા. પહેલા આપણી પાસે વનસ્પતિજન્ય પ્રોટીન હતું, એનું મેં અપચય કર્યું, તેમાંથી એમિનો એસિડ છૂટા પડ્યા. એ એમિનો એસિડને મેં પ્રાણીજન્ય પ્રોટીનની અંદર પરિવર્તિત કરી દીધા. આમ સતત આપણા શરીરની અંદર આવું ચય અપચય ચાલ્યા જ કરતું હોય છે. અને એટલે આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે, એ મેટાબોલિક રિએક્શન છે બધું. અને એટલે એ બધાને ચયાપચય પ્રક્રિયાઓ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓના નામે કે પ્રતિક્રિયાઓના નામે ઓળખાય છે. અને એટલે જેમાં સતત આવી કંઈક ને કંઈક નવી વસ્તુઓ બન્યા કરતી હોય આપણા શરીરમાં, પણ એમનેમ કંઈ નવું ના બને. નવું બનાવવા માટે મારે કંઈક તોડવું પડે, એટલે અપચય કરવું પડે, એવું એ સમજાવવા માંગે છે. અને એટલે જે જૂના છે, જેને બ્રિજ કોર્સનો પહેલો જ લેક્ચર જોયો છે, એને તો તરત જ સમજાઈ ગયો છે કે સર આ શું કહેવા માંગે છે.
પણ જે નવા જ છે, તદ્દન પહેલી જ વાર મને જોવે છે એવા વિદ્યાર્થીઓ, ખાસ હું તમને પહેલા દિવસથી વિનંતી કરું છું કે બ્રિજ કોર્સના એટલા થોડા લેક્ચર જોવાનો પ્રયત્ન કરો તો તમને આમાં ઈઝીલી સમજાઈ જશે. આમાં તો બધું ઉપર 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 આમ હવામાં જ ઉડે છે એ લોકો. આપણે હવામાં ના ઉડી જઈએ, ધ્યાન રાખવું પડે. ત્યાર પછી એને બીજો મુદ્દો કયો છે કે એક કોષી હોય કે બહુકોષી હોય, બધા જ સજીવોમાં હજારો ચયાપચય પ્રક્રિયાઓ એક સાથે ચાલતી હોય છે. એ પછી કોઈ પણ હોય, લીલ હોય, વનસ્પતિ હોય, ફૂગ હોય, સૂક્ષ્મજીવો હોય, બધા જ આવી ચયાપચય પ્રક્રિયાઓ દર્શાવે છે. આમાં તો કઈ છે નહીં, હવે ધાડ નથી મારવાની, ઉદાહરણ છે ખાલી. અને બીજા મુદ્દામાં એમ કે છે આમ ચયાપચય આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે. એ તો કોમન છે ને, જેટલી બધી ચય પ્રક્રિયાઓ એનાબોલિક રિએક્શન અને જેટલી બધી અપચય પ્રક્રિયાઓ કેટાબોલિક રિએક્શન, આમ બધી જ એનાબોલિક, બધી જ ચય અને બધી જ કેટાબોલિક, અપચય, આ ચય અપચય બધી જ પ્રક્રિયાઓનો સરવાળો કરો જેને ચયાપચયના નામે ઓળખાય છે. જો કે નિર્જીવ પદાર્થો આવું ચયાપચય દર્શાવી શકતા નથી. અને એટલે આટલું ચયાપચય વિશે લખ્યા પછી એક મુદ્દો છેલ્લો આવો બાકી છે કે જે તમને એમ થોડું ગુફફ લાગે, સમજવામાં થોડુંક આમ કષ્ટદાયક લાગે, પણ એટલું બધું અઘરું નથી. એ તમને જે કહેવા માંગે છે ને એને પહેલા સરળતાથી સમજી લો. એવું કહેવા માંગે છે કે સર તમે અત્યાર સુધી જે કંઈક પણ ઉદાહરણ આપ્યા એ આપણા શરીરના આપ્યા, સજીવ શરીરમાં ચાલતી પ્રક્રિયાઓના ઉદાહરણ આપ્યા. પણ સર એમ કહે છે કે આ જ પ્રક્રિયાઓ શરીરની બહાર ટેસ્ટ ટ્યુબની અંદર કે પ્રયોગશાળાની અંદર, જેને આપણે નામ આપેલું ઇન વિટ્રો, પ્રયોગશાળામાં નિયંત્રિત પરિબળોની અસર હેઠળ થતી પ્રક્રિયા. તો સર હું આ જ પ્રક્રિયા એ સજીવ કોષની બહાર, કોષ તંત્રની બહાર કોઈ ટેસ્ટ ટ્યુબની અંદર હું એને જોઈ શકું, નિહાળી શકું, એનું નિરીક્ષણ કરી શકું? હા, કરી શકાય. પણ ત્યારે તે સજીવ પણ ન કહેવાય, ત્યારે તે નિર્જીવ પણ ન કહેવાય. અને એટલે અહીંયા લખ્યું છે કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુ આપણે ચયાપચય પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ છીએ. અને શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં અલગ રીતે થતી એકલી આ ચયાપચય પ્રક્રિયાઓ એ સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે કંઈક પણ ઘટના ભણ્યા, ફોર એક્ઝામ્પલ આપણે હમણાં એવું ભણ્યા કે CO2 અને H2O ભેગા કરી અને વનસ્પતિ ગ્લુકોઝ બનાવે છે. હવે કદાચ જો આ જ રિએક્શન આપણે ભણી રહ્યા છીએ લેબોરેટરીની અંદર ટેસ્ટ ટ્યુબમાં કે કોનિકલ ફ્લાસ્કમાં, તો પછી એને હવે સજીવ પણ ન કહેવાય કે નિર્જીવ પણ ન કહેવાય. પણ જોઈ શકો છો તમે, એનું નિરીક્ષણ કરી શકો છો, એનો અભ્યાસ કરી શકો છો આ ચયાપચય પ્રક્રિયાઓનો સજીવ કોષની બહાર. અને તેથી જ કોઈ પણ અપવાદ વગર ચયાપચયને સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો એ શરીરની બહાર થતી ચયાપચય પ્રક્રિયાઓ જીવંત વસ્તુ નથી. એ જીવંત વસ્તુ નથી, પણ ચોક્કસ રીતે તે જૈવિક પ્રક્રિયાઓ છે. કારણ કે ભલે સજીવ શરીરની બહાર થાય, પણ સજીવ શરીરની બહાર ફક્ત ખાલી આપણે રિએક્શનને સમજવા માટે પ્રયોગશાળામાં કરાવડાવીએ છે ટેસ્ટ ટ્યુબમાં. એટલે જૈવિક પ્રક્રિયા તો છે, ભલે જીવંત નથી, ભલે નિર્જીવ નથી, પણ એ જૈવિક પ્રક્રિયા તો છે. જૈવિક એટલે સજીવોમાં ચાલતી પ્રક્રિયા. સજીવોમાં ચાલતી પ્રક્રિયાને મારે સજીવમાં કેવી રીતે સમજવી? એના માટે મારે એને કોષની બહાર કોઈ લેબોરેટરીમાં મારે પ્રક્રિયા સમજવી પડે. ખબર પડે છે કઈ? અને એટલે આ બધું બહુ અગત્યનું છે, એટલે આ બધું અંડરલાઈન કર્યું છે. આમ કોઈ પણ અપવાદ વગર ચયાપચયને જો સજીવના સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારીએ તો ઇન વિટ્રો, ઇન વિટ્રો એટલે ખબર છે પ્રયોગશાળામાં સજીવ શરીરની બહાર, ઇન વિટ્રો એ શરીરની બહાર બાજુ થતી ચયાપચય પ્રક્રિયાઓ જીવંત વસ્તુ નથી, પણ ચોક્કસપણે એ જૈવિક પ્રક્રિયાઓ છે. અને આથી જ દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. જો કે અહીંયા બહુ ભૂલમાંથી આ લીટી લખાઈ ગઈ છે, બુક વાળાએ લખી છે એટલે મારે લખવું પડે. પણ જે તમારું પાઠનું જે 3જા નંબરનું પેજ છે, એ 3જા નંબરના પેજમાં જે છેલ્લો પેરેગ્રાફ છે ને, એની ઉપર આ લીટી આવવી જોઈએ કે દેહનું કોષીય આયોજન. આપણું શરીર છે બહુકોષીય શરીર છે,
અને આપણો આવડો મોટો દેહ બનાવવા માટે મારે કોષોનું આયોજન કરવું પડે, કોષોને સુવ્યવસ્થિત ગોઠવીને એમાંથી પેશી બનાવવી પડે, પેશીમાંથી અંગતંત્રો બને, અંગતંત્રોમાંથી અંગો બને, અને એટલા અંગતંત્રો બધા ભેગા થાય તો આપણું સજીવ દેહ તૈયાર થાય. અને એટલે લખ્યું છે કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. આ લીટીને આ થિયરી સાથે કોઈ સંબંધ નથી, એ આખો ટોપિક જ અલગ છે, પણ છતાં હવે બુક વાળે લખ્યું છે એટલે અમે એનાથી વિરુદ્ધ ના જઈ શકીએ, પણ તમને જણાવી દીધું. અને એટલે કદાચ કોઈ એવું પૂછી નાખે કે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે, આ વિધાન સવિસ્તાર સમજાવો, તો પછી હું તમને જ્યારે કહીશ ફરી પાછું યાદ અપાવીશ જ્યારે આની થિયરી આવે ત્યારે. આ જ પેજમાં આવશે છેલ્લા પેરેગ્રાફ. અને એટલે નાનકડો એવો ચયાપચયનો ટોપિક હતો. આમ તો ડિટેલમાં આપણે સમજી ગયા છે બધું, પણ આ નવા વાક્યો સાથે આપણે એને ખાલી રિનોવેટ કર્યું. બાકી આમાં નવું કઈ ધાડ મારવા જેવું કઈ હતું જ નહીં આમાં, કે જે તમને ના સમજાય. આટલું ઈઝી અને સરળ મુદ્દાઓ પાડીને મેં તમને લખી આપ્યું છે. તો પહેલા આપણે આ બીજા નંબરનું લક્ષણ પણ નોંધી લઈએ, પછી આપણે આ અગાઉની સભાનતા તરફ આગળ વધીએ, જાગૃતતા તરફ, કે જે સજીવ પાસે છે. અનુભૂતિ કરી શકે છે સજીવ, જે નિર્જીવ કરી શકતો નથી. સજીવો વિવિધ પ્રકારની ફિલિંગ્સ, વિવિધ પ્રકારના તાપમાન, આ બધું જે ઠંડી, આ બધાનો અનુભવ કરી શકે છે. કોઈ તમને વધારે પડતું બોલી જાય, ઊંચા અવાજે બોલી જાય તો તમને ખોટું લાગી જાય છે, કોઈ સાચું કહી જાય તો તમને ખોટું લાગી જાય છે. ખબર છે ને? અને એટલે બધાને સજીવ કહેવાય. આવી અનુભૂતિ કરી શકે છે, એ પર્યાવરણ પ્રત્યે સભાન છે, જ્યારે નિર્જીવ નથી. તો આપણે એવી જાગૃતતા કે સભાનતા તરફ આપણે આગળ વધીએ એ પહેલા જ હું આપણો આ બીજા નંબરનો મુદ્દો નોંધી લો, ચયાપચય. ચાલો મિત્રો, તો હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ આજનો, કે જે દરેક સજીવે અનુભવ્યો છે, તમે પણ અનુભવ્યો છે, અને બહુ ઈઝી અને પ્રેક્ટિકલ વાત છે. એક પણ ઉદાહરણ કદાચ તમને ના આપું તો પણ તમે સમજી શકો ટાઇટલ જોઈને જ, કે સજીવનું આ ચોથું લક્ષણ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ. દરેક સજીવ પાસે પર્યાવરણની અનુભૂતિ કરવાની એક ક્ષમતા છે, કે આપણે પર્યાવરણીય પરિબળો જેવા કે પ્રકાશ, તાપમાન, હમણાં જ એકાદ બે દિવસમાં વરસાદ પડ્યો પહેલા તો આપણને થોડી ઠંડક અનુભવાય, વરસાદ પડ્યા પછી ફરી પાછો બફારો થાય, ફરી પાછો બપોરે તડકો વધે, આ બધી જ આપણે અનુભૂતિ કરી શકીએ છીએ. અને વળી એ અનુભૂતિ જે પર્યાવરણ પ્રત્યે જે ઉત્તેજના મળે છે, અનુભૂતિ મળે છે, ફિલિંગ્સ મળે છે, એની સામે દરેક સજીવ શું કરી શકે છે? પ્રતિકાર આપી શકે છે, એનો રિસ્પોન્સ આપી શકે છે. અને એટલે અત્યારે પણ આપણે કેવો રિસ્પોન્સ આપ્યો કોરોના સામે, પણ પર્યાવરણ જ કહેવાય, આપણી આસપાસ આવેલું બધું જ. અને એટલે અમે જ્યારે નાના હતા ને ત્યારે ભણતા તમે પર્યાવરણ નામનો સબ્જેક્ટ, એન્વાયરમેન્ટ, પર્યાવરણ, પણ હવે તમારે બદલાઈ ગયો છે. કદાચ તમે નાના હતા ત્યારે પર્યાવરણ એવું નહોતું આવતું, આપણી આસપાસ કે સૌની આસપાસ એવું કઈ આવતું, પાસ નહીં, એ તો ખાવાની આવે. અને એટલે એ સજીવનું એક સ્પષ્ટ લક્ષણ છે, આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કાર કરવાની ક્ષમતા અને પર્યાવરણની ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એ દરેક સજીવનું સ્પષ્ટ, દેખીતું અને તાંત્રિક રીતે જટિલ લક્ષણ છે. દરેક સજીવોનું આ લક્ષણ છે. નિર્જીવ આ લક્ષણ હોતું નથી નિર્જીવમાં, કારણ કે નિર્જીવ પર્યાવરણ સામે અનુભૂતિ પણ નથી કરી શકતો, અને નિર્જીવ અનુભૂતિ કરી નથી શકતો એટલે પર્યાવરણ સામે પ્રતિક્રિયા નથી આપી શકતો. જ્યારે આપણે અનુભૂતિ પણ કરીએ છીએ, કોઈએ કદાચ આપણને એક લાફો માર્યો હોય તો સામે બે સડાંગ સડાંગ ત્યારે ત્યારે જ પડી જાય. એમાં એકતા કપૂરની સિરિયલ હોય તો 3-4 વાર સાડ 3-4 વાર પડી જાય. જોયું છે ને, એકતા કપૂરનું રિએક્શન વધારે છે, થોડુંક વધારે પડતી સજીવ છે. અને એટલે આપણે આવું બધું જોયું છે. કદાચ કોઈ કે આપણને બે વિધાન કડક થી કહી દીધા હોય, મોટા અવાજે ઊંચા અવાજે કહી દીધા હોય, ટોન્ટ મારીને કહી દીધા હોય, તો આપણે યાદ રાખીએ કે સમય આવશે ને ત્યારે હું આને સંભળાઈ દઈશ ડબલ. એટલે એ પણ એક પ્રકારની અનુભૂતિ સામે તમે પ્રતિક્રિયા આપી કહેવાય. એ દરેક સજીવનું લક્ષણ છે.
અને એટલે એને અહીંયા લખ્યું છે કે આ અનુભૂતિ કેવી કેવી હોઈ શકે, આ રિએક્શન પણ પ્રતિક્રિયા પણ કેવી હોઈ શકે, એ ત્રણ પ્રકારની હોઈ શકે, ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તાપમાનમાં વધારો થવો, ફોર એક્ઝામ્પલ પવન ફૂંકાવો, આ બધી કેવા પ્રકારની અનુભૂતિ કહેવાય, ભૌતિક કહેવાય. જ્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક અનુભૂતિ, તમને કોઈ એસિડ અડે છે તો શું કહેવાય, તમને કદાચ કોઈ આલ્કોહોલ તમને ઇન્જેક્શન મારે એટલે તમને આલ્કોહોલ લગાવે એટલે ઠંડુ ઠંડુ લાગે છે, આ બધી એક રાસાયણિક અનુભૂતિ કહેવાય. જ્યારે ત્રીજું, આ ઉપરાંત તમારા શરીરમાં પણ થતા હોર્મોનલ ચેન્જ, એ પણ રાસાયણિક અનુભૂતિ કહેવાય. જ્યારે જૈવિક, તમને કોઈ એક મચ્છર કરડે છે, માદા એનોફિલિસ મચ્છર, અને માદા એનોફિલિસ મચ્છર કરડે ને તમને મેલેરિયા થાય છે, તો તમારું શરીર જે રિએક્શન આપે છે, પ્રતિક્રિયા આપે છે, શરીર ધ્રુજે છે, ઠંડી સાથે તાવ આવે છે, અને એટલે એ જૈવિક અનુભૂતિ અને પ્રતિક્રિયા કહેવાય. મચ્છર કરડે છે કે બેઠું છે, તમે ફટ દઈને તમે મારો છો, એ શું કહેવાય, જૈવિક અનુભૂતિ અને પ્રતિચાર કહેવાય. અને એટલે આવા બધા અનુભૂતિ કે પ્રતિક્રિયા એ ભૌતિક, રાસાયણિક કે જૈવિક હોઈ શકે. સર પણ અનુભૂતિ મેળવાય છે કોના દ્વારા? હવે કોમન વાત છે, સંવેદાંગો દ્વારા. આપણે જોઈ શકીએ છીએ, એ દ્રષ્ટિ સંવેદાંગ કહેવાય. આંખ સાંભળીને કોઈ પ્રતિક્રિયા આપીએ છીએ, કોઈ બોલીને પ્રતિક્રિયા આપીએ છીએ, કોઈ સ્પર્શ દ્વારા પ્રતિક્રિયા આપીએ છીએ, અનુભૂતિ કરીએ છીએ. અને એટલે સંવેદન અંગો દ્વારા પર્યાવરણની આવી અનુભૂતિ થાય છે. એ પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બધા જ વિવિધ પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો તેમજ પ્રદૂષકો વગેરે જેવા બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. તમે બધું બહુ ભણી ગયા, વનસ્પતિમાં પણ પ્રકાશ વિશે ભણી ગયા. એક બોક્સમાં તમે વનસ્પતિ રાખેલી, એ બોક્સની 4 બારી હોય, એમાંથી એક બાજુની બારી ખોલીને એને પ્રકાશ આપો તો વનસ્પતિ પ્રકાશ તરફ આવર્તન દર્શાવે છે, જેને તમે પ્રકાશાનુવર્તન કહેતા. તો આવી રીતે વનસ્પતિએ પણ પ્રકાશની અનુભૂતિ કરી અને એ તરફ પ્રતિક્રિયા આપી, રિએક્શન આપ્યું અને પ્રકાશ તરફ વળે છે. આવું તમે બધું બહુ ભણ્યા. પ્રકાશ, પાણીના પણ પ્રેક્ટિકલ ભણ્યા વનસ્પતિ માટે, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો. એટલે આ બધા સામે વનસ્પતિ પણ પ્રતિક્રિયા આપે છે, પ્રાણી પણ આપે છે. અને એટલા બધા ઉદાહરણો બહુ આવવાના છે. આપણે ઇકોલોજી ભણીશું 12માં, ત્યારે બધું એક એક પરિબળો પર આપણે આખી આખી ટૂંક નોંધો ભણવાના, 3 પાને. અત્યારે ખાલી યાદ રાખવાનું છે ને બહુ ઈઝી છે. આ તો બધાને ખબર પડે કે વનસ્પતિઓ કયા કયા પરિબળો પ્રત્યે પ્રતિચાર આપે. તમે પ્રાણી છો એટલે તમને બી ખબર છે તમે કયા પરિબળો પ્રત્યે પ્રતિચાર આપો છો. જ્યારે આવા પ્રતિચાર આદિકોષ કેન્દ્રીયથી લઈને જટિલ સુકોષ કેન્દ્રીય બધા જ સજીવો પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ કરે છે અને તેની સામે પ્રતિક્રિયા આપે છે. બધું જ, એવું નહીં કે આપણે જ. ઈ કોલાઈ બેક્ટેરિયા જેવા નાના બેક્ટેરિયા પણ આ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ કરી શકે છે. એટલે સજીવનું ચોક્કસ અને મુખ્ય લક્ષણ પણ ગણી શકાય કે સભાન છે, એ અનુભૂતિ કરી શકે છે, એ પ્રતિક્રિયા આપી શકે છે. નિર્જીવ આવું કરી શકતા નથી. ત્યાર પછી કીધું છે કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાં પ્રજનનની ક્રિયા પર પ્રકાશ અવધિની અસર હોય છે. આ બધામાંથી તમને ખાલી એક પ્રકાશ વિશે એક ઉદાહરણ આપ્યું છે. એમાં એક અગત્યનો શબ્દ છે, વનસ્પતિ અને પ્રાણી બંને પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ એટલે પ્રકાશ પ્રાપ્તિનો સમયગાળો, અવધિ એટલે સમયગાળો, અને એને આધારે તેઓ પ્રજનન કરે છે. વનસ્પતિમાં તેને આધારે 3 પ્રકારની વનસ્પતિ હોય. વનસ્પતિમાં પ્રજનન કોણ કરે? પુષ્પ. અને પુષ્પ પેદા કરવાને આધારે વનસ્પતિમાં પ્રકાશ અવધિને આધારે 3 પ્રકાર હોય, ગુરુ દિવસીય, લઘુ દિવસીય અને તટસ્થ દિવસીય. જેને વધુ સમય માટે સૂર્યપ્રકાશ મળે અને પુષ્પ પેદા કરીને લિંગી પ્રજનન કરે તો તે ગુરુ દિવસીય. જેને ટૂંકા સમય માટે સૂર્યપ્રકાશ મળે તો જ પુષ્પ પેદા કરે અને લિંગી પ્રજનન કરે તો તે લઘુ દિવસીય. જેને પ્રકાશના સમયકાળ સાથે કોઈ સંબંધ જ ન હોય, ફોર એક્ઝામ્પલ બારમાસી, એ ગમે એવો પ્રકાશ આપો, ગમે એટલા ટાઈમ આપો, એ પોતાના ફૂલ પેદા કરે અને લિંગી પ્રજનન કરે. આમ વનસ્પતિને લિંગી પ્રજનન કરવા માટે પણ પ્રકાશ કરતા પ્રકાશની અવધિ જવાબદાર છે. એટલે પ્રકાશ નામનું પરિબળ તમને સમજાવ્યું એમ ખાલી બુક વાળાએ એક મુદ્દા દ્વારા. એવું પ્રાણીઓમાં પણ હોય. તમે જોઈ શકો છો, મનુષ્ય સિવાય. મનુષ્યને પ્રજનનમાં નહીં ગણતા, કારણ કે એનું હવે મારે તમારી સામે બોલાય નહીં, અને એટલે એને તો એવું કશું સંબંધ જ નથી પ્રકાશ સાથે. અને હું બોલું તમને,
પણ અન્ય જે પ્રાણીઓ છે એ અન્ય પ્રાણીઓ તમે જોયા છે કે ચોક્કસ ઋતુમાં જ પ્રજનન કરતા માલુમ પડે છે. અને ચોક્કસ ઋતુમાં જ કેમ પ્રજનન કરે છે? કારણ કે તે સમય દરમિયાન એ પ્રકાશની પ્રાપ્તિનો સમયગાળો એટલો હોય છે કે જેથી તેના શરીરની અંદર આવેલા સેક્સ હોર્મોન, જાતીય અંતઃસ્ત્રાવો ઉત્તેજિત થાય છે ને ત્યારે જ તે લિંગી પ્રજનન કરે છે. આમ વનસ્પતિ અને પ્રાણી બંનેમાં પ્રજનનની ક્રિયા પર પ્રકાશ અવધિની અસર હોય છે. આ એમસીક્યુ છે એટલે હું તમને આટલો બધો સમજાવું છું. અહીંયા પછી એમસીક્યુ માં ખાલી જગ્યા ક્યાં આવશે? ખાલી જગ્યા આવશે અહીંયા પ્રકાશ અવધિમાં, ખાલી જગ્યા આવે પ્રજનનમાં. આ બધી જગ્યાએ ખાલી જગ્યા હોઈ શકે. ત્યાર પછી સૌથી છેલ્લે કહી દીધું છે કે દરેક સજીવો પોતાના શરીરમાં રસાયણ, હવે અહીંયાથી ટોપિક થોડો ચેન્જ થાય છે. જાગૃતતા, સભાનતા એ ત્રીજું, આ અગાઉનું લક્ષણ છે કે દરેક સજીવો પોતાના શરીરમાં રસાયણોના પ્રવેશનું સંચાલન કરે છે. કયું રસાયણ પ્રવેશ કરાવવો, કોને ન કરાવવો, એ આપણું શરીર એનું સંચાલન કરે છે. અને આમ દરેક સજીવો પોતાના આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. આપણે બધા જાગૃત હોય છે, એમાંય માનવી એ તો અતિ વિશેષ જાગૃત હોય છે. માનવી જ એક એવો સજીવ છે કે જે આપમેળે જાગૃત રહે છે, જ્યારે બીજા બધા સજીવો આપમેળે જાગૃત રહેતા નથી. એ લોકો પ્રી પ્લાનિંગ ના કરી શકે. જેમ કે આપણે કેવું બધું કોરોના આવ્યો તો હવે આપણે ફરી પાછો આપણને કોરોના ન થાય તે માટે આપણે જાગૃત થયા, જાગૃત થઈને રસી શોધી, રસી શોધાયા પછી આપણે લોકોને જાગૃત કર્યા જેથી લોકો બધા રસી મુકાવા ગયા. આવું માનવી કરી શકે, પ્રાણીઓ ન કરી શકે. આવા પ્રી પ્લાનિંગ ન કરી શકે. એ લોકો ફક્ત અનુભૂતિ કરે ને એની સામે રિએક્શન આપે, પણ આપમેળે તેઓ જાગૃત ન થઈ શકે પહેલેથી, સમય પહેલા. અને એટલે માનવી જે કેવો સજીવ છે કે જે આપમેળે જાગૃત થાય છે, કારણ કે એની પાસે ખાલી સભાનતા નથી, એની પાસે સ્વયં સભાનતા છે. અને એટલે પોતે સ્વયં સભાન છે. અને એટલે આમ છેલ્લી લીટીમાં લખી દીધું છે, આમ સભાનતા, જાગૃતતા એ દરેક સજીવનો ચોક્કસ ગુણધર્મ બને છે. હા ઠીક છે, વનસ્પતિ પ્રાણીઓ એ સ્વયં નથી, પણ એ પર્યાવરણની અનુભૂતિ કરીને તેઓ સભાન બને છે, જાગૃત બને છે. જ્યારે આપણે થોડું પ્રી પ્લાનિંગ કરી શકીએ છે, કોઈકને થયું હોય કે કોઈ બીજાના દેશમાં કંઈક થયું હોય તો આપણે પહેલેથી પ્રી પ્લાનિંગ કરી શકીએ છીએ. તો કોરોનામાં ના કરી શક્યા. અને એટલે આ તો થાય હવે ક્યારેક. અને એટલે આવું આપણે પાઠ નંબર 1 ની અંદર આજે આપણે બીજા લેક્ચરમાં પ્રજનન, ચયાપચય, પર્યાવરણના અનુભૂતિ અને તે સામે પ્રતિક્રિયા, સભાનતા, આવા બધા આપણે સજીવના ગુણધર્મો વિશે આજે આપણે અભ્યાસ કર્યો. ફટાફટ આજના જે 3 છે, 3 લક્ષણો આપણે લખી નાખીએ ફેરબુકમાં મુદ્દા સાથે. થોડી તૈયારી પણ રાખીએ કે જેથી આપણે સાંજના લાઈવ લેક્ચરની અંદર આપણે આની સાથેની થોડી ચર્ચાઓ કરી શકીએ. અને પછી આપણે આગળ વધીશું દૈહિક આયોજન તરફ. હજી પણ સજીવના કેટલાક લક્ષણો વિશે આપણે જોઈશું. ત્યાં સુધી આપણે તૈયારી કરો. આપણે ફરી પાછા મળીએ. ખાઈ પીને તાજા માજા થઈ જાવ સાંજે, એટલે આપણે ફરી પાછા ચા બા પી અને પાછા મળીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય. જય સ્વામિનારાયણ.